બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના કાવ્યરસમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજના કાવ્યરસમાં સુંદર પ્રસ્તુતિ માટે બંને કવિ મિત્રોને વિનંતી કરું. જીટીપીએલના કાવ્યરસમાં આપ સૌનું સ્વાગત છે. હું ઈશ્વરી ડૉક્ટર ઈશના ઉપનામથી લખું છું. ખૂબ ભીતર હું લડી છું એટલે ઝાંસી બની છું. ખૂબ ભીતર હું લડી છું એટલે ઝાંસી બની છું. સક્રિય કાર્યકર્તાથી લઈ પ્રમુખ સુધીની સફર કરનાર, સામાજિક પ્રવૃત્તિઓમાં જેમણે ઘણું ખેડાણ કર્યું છે, તેમજ રાજકીય ક્ષેત્રે પણ તેઓ ખૂબ જ સારી રીતે જવાબદારીઓ નિભાવી રહ્યા છે. સાહિત્યમાં ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેઓ સ્થાન ધરાવે છે અને નવલકથા, લેખ સંગ્રહો, ગઝલ ક્ષેત્રે ખૂબ જ ઊંડું ખેડાણ કરનાર, નવલના ઉપનામથી લખનાર આદરણીય નીતાબેન પટેલનું હું ગઝલ પઠન માટે આમંત્રિત કરું છું. આભાર ઈશ્વરીબેન. હું મારી ગઝલનું પઠન કરું છું. ગઝલનું શીર્ષક છે માણસ. આ ગઝલમાં માણસની વ્યથા મેં નિરૂપણ કરી છે. માણસમાંથી મળતો માણસ, માણસમાંથી મળતો માણસ, તો એ ભીતર રડતો માણસ. અને માણસ 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 રમતો માણસ. માણસ માણસ રમતો માણસ. માણસ માણસ રમતો માણસ, ખાલી ખાલી જડતો માણસ. ને આમ જુઓ તો સુખનો સાગર, તોય એ દુઃખમાં સડતો માણસ, તોય એ દુઃખમાં સડતો માણસ. ને ઈશ્વરબેના શેર જોજો કે લીલા પીળા કપડા પહેરે, અંદર કાળો પડતો માણસ. અંદર કાળો પડતો માણસ. લીલા પીળા કપડા પહેરે, અંદર કાળો પડતો માણસ. અને આ મક્તાનો શેર છે કે ખુદથી ખુદ પર પથ્થર બનતો, ખુદથી ખુદ પર પથ્થર બનતો, અમથો જુલમ કરતો માણસ, અમથો જુલમ કરતો માણસ. માણસમાંથી મળતો માણસ, તોય ભીતર રડતો માણસ. ખૂબ સરસ ગઝલ. ઈશ્વરબેન, હું બીજી મારી ગઝલનું પઠન કરું છું આપણી સમક્ષ. તેનું શીર્ષક છે ભગવાન થાતા જાય છે. ભગવાન થાતા જાય. હા, ભગવાન થાતા જાય છે. અને આજે માણસ પોતાની જાતને કદાચ ભગવાન માનવા લાગ્યો છે. એના અનુરૂપ મેં આ એક ગઝલ લખી છે, એ આપણી સમક્ષ રજૂ કરું છું કે કેટલા ઈશ્વર જગતમાં રોજ ના દેખાય છે. સાવ ઢોંગી માણસો ભગવાન થાતા જાય છે. કે કેટલા ઈશ્વર જગતમાં રોજ ના દેખાય છે. સાવ ઢોંગી માણસો ભગવાન થાતા જાય છે. ને હા, તમે ભગવાન સામે શીશ ઝુકાવી શકો. હા, તમે ભગવાન સામે શીશ ઝુકાવી શકો. પાખંડને પૂજશો તો ખુદ પ્રભુ રિસાય છે. ખુદ પ્રભુ રિસાય છે. અને બંધ આંખો જ્યાં કરું દેખાય ચહેરો આપનો. સ્મિત કરતા જોઈને દિલ કેટલું હરખાય છે. સ્મિત કરતા જોઈને દિલ કેટલું હરખાય છે. બંધ આંખો જ્યાં કરું દેખાય ચહેરો આપનો. સ્મિત કરતા જોઈને દિલ કેટલું હરખાય છે. અને આ શેર સાંભળજો ઈશ્વરીબેન કે મારી સામે છાપરું તો મૌનમાં દાવાઓ કરે. કે મારી સામે સાપરું તો મૌનમાં દાવો કરે. એક ખૂણો મારા ઘરનો કાયમી ગભરાય છે. એક ખૂણો મારા ઘરનો કાયમી ગભરાય છે. અને આ મક્તાનો શેર છે. હા તમારી છે, હા તમારી છે,
તમારી હામાં હા મારીય, તમારી હામાં હા મારીય, પણ સીધ કાંટા આપણા સંબંધમાં પથરાય છે. વાહ વાહ. સીધ કાંટા આપણા સંબંધમાં પથરાય છે કે હા તમારી છે, તમારી હામાં હા મારીએ, પણ સીધ કાંટા આપણા સંબંધમાં પથરાય છે. વાહ વાહ. હું ખૂબ જ સુંદર ગઝલ આપની. હું નીતા પટેલ નવલ, આપણી સામે ડૉક્ટર ઈશ્વરીબેન બેઠા છે, તો હું એમનો થોડોક પરિચય આપી દઉં ટૂંકમાં. સરોમાં વહેંચાઈ નહીં ખોઈ હયાતી પામવા, સરોમાં વેચાઈ ને ખોઈ હયાતી પામવા, મેં જ મારી જાતથી ખુદ અવતરીને જોઉં છું. મેં જ મારી જાતથી ખુદ અવતરીને જોયું છે. સંગીતમાં રસ ધરાવનાર, કાર્યક્રમ સંચાલિકા અને નિર્ણાયક તરીકે કાર્ય કરનાર, અને સાહિત્યમાં પણ જેમને નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, બાળ વાર્તાઓ, ગઝલો અને કાવ્યનું સર્જન કરીને યોગદાન આપેલ છે, અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જેઓ સ્થાન ધરાવે છે. અને ઈશના ઉપનામથી લખનાર ઈશ્વરીબેનને હું ગઝલ પઠન માટે આમંત્રિત કરું છું. ખૂબ ખૂબ આભાર નીતાબેન. આ જે મારી ગઝલ છે એનો ભાવ એવો છે કે જિંદગી અને મૃત્યુ બંને આમ તો એકબીજાના દુશ્મન છે, પણ જો એ બંને વચ્ચે પ્રેમ થઈ જાય તો એમાંથી કેવી પરિસ્થિતિ ઉદ્ભવે. તો મારી આ ગઝલનો મતલાનો શેર છે: આખરે થાકી વફા સમજી ગઈ વ્યવહારમાં, આખરે થાકી વફા સમજી ગઈ વ્યવહારમાં, જો કફન ઓઢી ફરે છે જિંદગી શણગારમાં, જો કફન ઓઢી ફરે છે જિંદગી શણગારમાં, દિલ લગાવે દાવ પર લાગણી વહેંચ્યા કરે, દિલ લગાવે દાવ પર ને લાગણી વહેંચ્યા કરે, સાવ ઉઘાડી રમે એ બંધબાજી હારમાં, સાવ ઉઘાડી રમે એ બંધબાજી હારમાં. અને શેર છે: આંસુઓનો ભેજ શોષી ને નયન વરસ્યા કરે, આંસુઓનો ભેજ શોષી ને નયન વરસ્યા કરે, હાસ્યના પડઘા સતત ગુંજ્યા કરે ચિત્કારમાં, હાસ્યના પડઘા સતત ગુંજ્યા કરે ચિત્કારમાં. અને આગળનો શેર છે નીતાબેન, આ ખાસ સાંભળજો: યાદની ચિતા જલાવી દિલ સદા બળતું રહે, યાદની ચિતા જલાવી દિલ સદા બળતું રહે, જાતને હોમી દીધી લે ઇશ્કના અંગારમાં, જાતને હોમી દીધી લે ઇશ્કના અંગારમાં. અને ગઝલનો અંતિમ શેર છે જે જિંદગી અને મોતના મિલનનું કઈ રીતે પરિસ્થિતિ ઊભી થાય એની વાત કરે છે. જિંદગી જો દેહ છોડે, જિંદગી જો દેહ છોડે મોતને ભેટી શકે, જિંદગી જો દેહ છોડે મોતને ભેટી શકે, આ શરત કેવી અજબ, આ શરત કેવી અજબ, મંજૂર રાખી પ્યારમાં, મંજૂર રાખી પ્યારમાં. અને આવી જ એક બીજી ગઝલ છે કે જે સ્ત્રીના સ્ત્રીત્વ અને અસ્તિત્વ બંનેને અહીંયા રજૂ કરે છે, અને એની શક્તિ પણ નિરૂપણ કરે છે. તો ગઝલનો મતલાનો શેર છે: તું નજર ફેરવી શકે બસ એટલો કાબેલ થઈ જો, તું નજર ફેરવી શકે બસ એટલો કાબેલ થઈ જો, દિલ સુધી ઉતરીશ નક્કી, દિલ સુધી ઉતરીશ નક્કી, એક પળ ગાફેલ થઈ જો, એક પળ ગાફેલ થઈ જો. અને શેર છે: આંસુ સાથે રોજ વહે, આંસુ સાથે રોજ વહે પણ રંગ એનો ગાઢ બનશે, આંસુ સાથે રોજ વહે પણ રંગ એનો ગાઢ બનશે, આંખનું કાજળ મટીને સ્વપ્ન એક આંજેલ થઈ જો, સ્વપ્ન એક આંજેલ થઈ જો. અને આગળનો શેર છે નીતાબેન: હાર શું ને જીત શું છે, હાર શું ને જીત શું છે, મોજથી બસ જીવવાનું, મોજથી બસ જીવવાનું, જિંદગીનો તું ખિલાડી, જિંદગીનો તું ખિલાડી, તું જ એનો ખેલ થઈ જો, તું જ એનો ખેલ થઈ જો. અને આ જે શેર છે મારો એ સ્ત્રીની શક્તિ વિશે નિરૂપણ કરે છે. જે કહે અબળા તને સ્વીકારશે નારાયણી છે,
જે કહે અબળા તને સ્વીકારશે નારાયણી છે. ડાળ પરની એક નાજુક વેલ નહીં ગજવેલ થઈ જો. વાહ ડાળ પરની એક નાજુક વેલ નહીં ગજવેલ થઈ જો. અને આ મક્તાનો શેર છે ગઝલનો. લે વિધાતા મેં લખ્યું તારા લલાટે હારવાનું. લે વિધાતા મેં લખ્યું તારા લલાટે હારવાનું. ઈશ સામે લાગણીની છે લડત સામેલ થઈ જો. ઈશ સામે લાગણીની છે લડત સામેલ થઈ જો. હવે થોડી નીતાબેન આપની ગઝલ પણ સાંભળીએ તો થોડું ગઝલનું માહોલ એકદમ સરસ. કોઈ પ્રેમની હોય તો એવી કોઈ સંભળાવી દો મને. હા, એ તો હું તમને સંભળાવીશ પ્રેમની ગઝલ તો. પણ હાલ તમે જે નારીની વાત કરી ને એના જ લગતી હું એક નારીની વ્યથા પણ તમારી સામે વ્યક્ત કરું છું. તો ગઝલનું શીર્ષક છે નારી. ખૂબ ભીતર હું લડી છું. વાહ. ખૂબ ભીતર હું લડી છું એટલે ઝાંસી બની છું. કે ખૂબ ભીતર હું લડી છું એટલે ઝાંસી બની છું. અને છૂટ આપી કરને નિંદા સત્ય ઈશ્વરને વરી છું. સત્ય ઈશ્વરને વરી છું. અને શોધ મારી કેમ કરશો. શોધ મારી કેમ કરશો રૂપ લાખો અવતરી. અને સાંભળજો ઈશ્વરી કે વેદના મારી જરા કહું કે વેદના મારી જરા કહું આપને ક્યાં નડી છું. કે વેદના મારી જરા કહું આપને ક્યારે નડી છું. ખૂબ સુંદર. ને જુલમ તો સૌ કરે પણ ક્યાં હજુ ભાગી પડી છું. ને જુલમ તો સૌ કરે પણ ક્યાં હજુ ભાગી પડી છું. સ્ત્રીની શક્તિ આમાં જ છે કે ભાગતી નથી જલ્દી. અને બીજી એક તમે કહ્યું ને કે પ્રણયની કોઈ ગઝલ કહો, પ્રેમની એક હા. ગઝલ. તો એની પ્રણયની વ્યથા વેદનાને વ્યક્તિ ગઝલ હું આપની સમક્ષ રજૂ કરું છું. એનું શીર્ષક છે એ વીતેલા શ્વાસ પર. એ વીતેલા શ્વાસ પર. કે એ વીતેલા શ્વાસ પર ને આખરી અંજામ પર એકલા જીવી જવાતું હોય છે વિશ્વાસ પર. કે એ વીતેલા શ્વાસ પર ને આખરી અંજામ પર એકલા જીવી જવાતું હોય છે વિશ્વાસ પર. ને આમ વહેતા આંસુઓની બોલ કિંમત કેટલી. આમ વહેતા આંસુઓની બોલ કિંમત કેટલી. ગાવને પણ થાય ચાહત તારા નિર્મળ ભાવ પર. કે ગાવને પણ થાય ચાહત તારા નિર્મળ ભાવ પર. ને આ શેર સાંભળજો બેન. કે યાદનું ઝાકળ પડ્યું છે આંખમાં થોડું ઘણું. કે યાદનું ઝાકળ પડ્યું છે આંખમાં થોડું ઘણું. કોને પૂછું કોણ આવી બેઠું છે વિનાશ પર. અને હા નથી તાકાત મારી કે તને જીતી શકું. મસ્કરી સાને કરે છે હર સમયના ઘાવ પર. કે મસ્કરી સાને કરે છે હર સમયના ઘાવ પર. ને ના રહે અસ્તિત્વ દુનિયામાં કદાચિત મારું પણ. નામ મારું ગુંજ છે તારા ધબકતા શ્વાસ પર. હવે ઈશ્વરીબેન હું આપને પણ કહું કે આપ પણ એક મા વિશે કોઈ ગઝલ હોય તમારી જોડે. મા વિશેની ગઝલ હું ચોક્કસ કહીશ, પણ જ્યારે પ્રણયની વાત આવી છે તો પ્રણય પર એક ગઝલ લખેલી છે એ હું તમને પહેલા સંભળાવી દઉં. ગઝલનો મતલા છે હૃદયના બંધ દરવાજે ભવોભવની પ્રતીક્ષાલય. હૃદયના બંધ દરવાજે ભવોભવની પ્રતીક્ષાલય. જો નતમસ્તક ઊભી છે પ્રીત પોંખી લે પરીક્ષાલય. અને શેર છે નયન છે બોલ કા બહુને અધર પર મૌનની ભાષા. નયન છે બોલ કા બહુને અધર પર મૌનની ભાષા. બિછાવી પ્રાણ રાહોમાં વફા જીવે તિતિક્ષાલય. અને આગળનો શેર છે
પ્રણયના તાલ પર નાચે, સનમના નામ પર ગાતી. સનમના નામ પર પ્રણયના તાલ પર નાચે, સનમના નામ પર ગાતી. રચે આલાપ ન્યારો ધડકનો, સરગમથી દીક્ષા લઈ. રચે આલાપ ન્યારો ધડકનો, સરગમથી દીક્ષા લઈ. અને આ શેર ખાસ સાંભળજો. થયો છે રદ મિલનનો કેસ, થયો છે રદ મિલનનો કેસ ઉપરની અદાલતમાં. થયો છે રદ મિલનનો કેસ ઉપરની અદાલતમાં. ફકત સંજોગ હાજર થાય છે એની સમીક્ષા લઈ. ફકત સંજોગ હાજર થાય છે એની સમીક્ષા લઈ. અને ગઝલનો અંતિમ શેર છે. કરી લે કેદ શ્વાસો શ્વાસમાં, ચાહત ગુનો છે તો. કરી લે કેદ શ્વાસો શ્વાસમાં, ચાહત ગુનો છે તો. વિરહ આઝાદ ઘૂમે છે વફાદારીની શિક્ષા લઈ. વિરહ આઝાદ ઘૂમે છે વફાદારીની શિક્ષા લઈ. અને હવે જે તમે માની વાત કહી, આપણે અત્યારે બધી જ સ્ત્રી વિશેના દરેક રૂપની વાત કરી, પણ સ્ત્રીના રૂપમાં જે ઉમદામાં ઉમદા સ્વરૂપ છે એની હવે વાત કરીશું, માની. ગઝલનો મતલા છે, વિઘ્નથી ડરતી નથી, બાયો ચડાવી માં ઊભી છે. વિઘ્નથી ડરતી નથી, બાયો ચડાવી માં ઊભી છે. હાથ ઝાલીને મને મંઝિલ બતાવી માં ઊભી છે. હાથ ઝાલીને મને મંઝિલ બતાવી માં ઊભી છે. અને શેર છે, એ જ કારણથી મેં સઘળી જંગ જીતી છે જગતથી. એ જ કારણથી મેં સઘળી જંગ જીતી છે જગતથી. મારા માટે જાતને બખ્તર બનાવી માં ઊભી છે. મારા માટે જાતને બખ્તર બનાવી માં ઊભી છે. અને આ જો સાંભળજો કે સ્ત્રીની નાજુકાઈ અને એની શક્તિ બેની વાત એક સાથે કરે છે. એટલું નાજુક, એટલી નાજુક, જો વાગે સોય તો ચીખી ઉઠે. એટલી નાજુક, જો વાગે સોય તો ચીખી ઉઠે. પણ વેદના જણતરની તો જન્નત ગણાવી માં ઊભી છે. વેદના જન્નતની તો, વેદના જણતરની તો જન્નત ગણાવી માં ઊભી છે. અને આ કદાચ સ્ત્રીના દરેક સ્ત્રીએ આ અનુભવ કર્યો હશે. શેર છે, દેહથી કાઢી હૃદયને હાથમાં લઈને ફરે એ. દેહથી કાઢી હૃદયને હાથમાં લઈને ફરે એ. જોઈ લો ને બાથમાં શિશુને સમાવી માં ઊભી છે. જોઈ લો ને બાથમાં શિશુને સમાવી માં ઊભી છે. અને ગઝલનો અંતિમ શેર છે, આવે છે સો સો બલા, આવે છે સો સો બલા, ભાગે છે ઊભી પૂંછડીએ. આવે છે સો સો બલા, ભાગે છે ઊભી પૂંછડીએ. ભીત પર તસવીર થઈ શ્વાસો બિછાવી માં ઊભી છે. ભીત પર તસવીર થઈ શ્વાસો બિછાવી માં ઊભી છે. જો માનું મરણ થઈ જાય તો પણ એના આશીર્વાદ એની સાથે જ હોય છે. જેના દીકરા દીકરી હોય કે એની પર કોઈ આંચ આવવા નથી દેતી, એવો ભાવ આ ગઝલમાં છે. ખૂબ સરસ ઈશ્વરીબેન, આપણે માં વિશે ખૂબ સરસ વાત કરી. એમાં વેદના, સંવેદના, લાગણી બધી જ અનુભૂતિ આપણે માણી. અને મને પણ તમારી માં વિશેની જે ગઝલ સાંભળી અને મને પણ મારી માં યાદ આવી ગઈ. ચોક્કસ આવી જ જાય બધાને. અને મને પણ એમ થયું કે હું પણ એક માં વિશે ગઝલ આપને સંભળાવું. તો ગઝલનું શીર્ષક છે માં. એનો મતલબ છે કે આમ શોધો ના, આમ શોધો ના તમે ભગવાન સગળા. ભગવાન આમ શોધો ના તમે ભગવાન સગળા, એક માં તો છે ઘરે ભગવાન સગળા. દુઃખ માને આપ શોધો, દુઃખ માને આપ શોધો, કર્મ છોડે. સુખ તમે આપો તો કર્મ છોડે. સુખ તમે આપો મળે ભગવાન સગળા. કે દુઃખ માને આપશો તો કર્મ છોડે, સુખ તમે આપો તો મળે ભગવાન સગળા. અને માં કદી ના કહે, માં કદી ના કહે કે જાત્રા જવું છે. માં કદી ના કહે કે જાત્રા જવું છે. મન કળો ત્યારે જડે ભગવાન સગળા. કે મન કળો ત્યારે જડે ભગવાન સગળા. અને ઈશ્વરીબેન આ શેર સાંભળજો. બેસ ખોળામાં તું, બેસ ખોળામાં, બેસ ખોળામાં તું માની સાવ પાસે.
માની સાવ પાસે. કે બેસ ખોળામાં તું માની સાવ પાસે, હોય ચાહત તો ફળે ભગવાન સગળા. તો ફળે ભગવાન સગા. હોય ચાહત તો ફળે ભગવાન સગળા. અને આ મક્તાનો શેર છે. ઈર્ષાદ. પીરસે ભોજન મને, પીરસે ભોજન મને. પીરસે ભોજન મને હરખાય છે માં. કે પીરસે ભોજન મને હરખાય છે માં. ક્યાં મળે આવા મને ભગવાન સગળા. વાહ, ક્યાં મળે આવા મને ભગવાન સગળા. ખૂબ સરસ, ખૂબ સરસ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર આજના કાવ્યરસમાં સુંદર પ્રસ્તુતિ કરવા માટે. આજના કાવ્યરસનું સુંદર સમાપન મારી ગઝલના એક શેરથી કરું. કદી ઘટના બનીને પણ હૃદયની પાર જાવું છે. કદી ઘટના બનીને પણ હૃદયની પાર જાવું છે. સમય જો સાથ આપે તો સમય પાર થવું છે. જય ગઝલ. બેસી શકો તો એક ભીની વાત હું કરું. બેસી શકો તો એક ભીની વાત હું કરું. આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું.